આપણે જે જંગલમાં જઈએ છીએ ને એ જંગલમાં જવા માટે આપણે લગભગ 1.5 કિલોમીટર હાલી ગયા છે. હવે હું તમને રસ્તો બતાવું ને, તમને રસ્તાનું કહેતો તો જોવો આ રસ્તો અને આખું આ તમે જોવો નજારો મિત્રો, એક નંબર ગીરનો નજારો છે, કાંઈ ઘટે જ નહીં. અત્યારે અમારે કુમાર લીમડે ચડવાના ટ્રાય કરે છે. ચડાય લીમડે મિત્રો. હું તમને જોલા તળાવનું પાણીનું ભરેલું આમથી અગાસિયાથી બતાવતું ત્યાં આવી ગયા છીએ. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે, પછી બહુ નીચે ઉતરવામાં પછી પાણીમાં વહી જાત એટલે અહીં લગી તો લઈ આવ્યા છીએ ગાડીને. તો કેમ છો મિત્રો, હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઘણા સમય પછી આપણે પાછા મળ્યા છીએ અને ઘણા સમય પછી આપણે પાછો નવો વ્લોગ એક સ્ટાર્ટ કરી દીધો છે. આપણે જૂનાગઢની ટ્રીપ તમે જેને જોયો હોય મારો જૂનાગઢવાળો વ્લોગ, તો આપણે જૂનાગઢની ટ્રીપ કમ્પ્લીટ કરી અને જૂનાગઢનો જે વ્લોગ શૂટ કર્યો હતો એ પછીને આપણે લગભગ 2 મહિના થઈ ગયા છે. 2 મહિનાથી આપણે છે ને વ્લોગ શૂટ કર્યો જ નથી મિત્રો. તો અત્યારે છે ને આપણે વ્લોગ શૂટ કરવા એક બહુ મસ્ત મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ. અને 2 મહિનાથી આપણે વ્લોગ શૂટ નથી કર્યો ને એટલે તમે મને ભૂલી તો નથી ગયા ને, યાદ જ છે ને. આપણે હવે છે ને મિત્રો રેગ્યુલર વ્લોગ આવશે જ, 110% હવે રેગ્યુલર વ્લોગ આવશે. રેગ્યુલર એટલે અઠવાડિયામાં 2-3 વ્લોગ, તો એકાદ 2-3 વ્લોગ જેટલા આપણીથી બનશે એટલા વ્લોગ આપણે મૂકશું જ હવે. અને રેગ્યુલર રીતે આપણે હવે રહેવું જ છે યુટ્યુબ ઉપર. એટલે હવે અત્યારે મિત્રો છે ને આપણે ચોમાસું આવી ગયું છે, તમને બધાને ખબર છે, બધાને ત્યાં વરસાદ સારો હોય છે જ. અને અત્યારે અમારે છે ને આ ગીરમાં પણ બહુ સારો એવો વરસાદ પડે છે. અત્યારે હું તમને બતાવું ને તો આપણે કઈ જગ્યાએ ઊભા છે. હા, મેં તમને છે ને સાણા ડુંગર બતાતું હોય છે. આપણે હરેક વ્લોગમાં સાણા ડુંગર તો આવે જ. આપણે આ સાણા ડુંગરથી અંદર આપણે બહુ મસ્ત જંગલની અંદર એક મેલડી માતાનું મંદિર છે. આપણે બહુ પહેલાં એકવાર ત્યાં જઈ આવ્યા છીએ અને એનો વ્લોગ શૂટ કર્યો હતો, પણ એ ઉનાળામાં ગયા હતા મિત્રો. અત્યારે છે ને વરસાદ પડી ગયો છે ને અને બધું લીલું છમ થઈ ગયું છે. આ તમને દેખાતું હોય છે બધે લીલું છે. અમારો કુમાર જ લીલો નથી એટલે અત્યારે હું અને આપણો ભાઈબંધ અહીંયા કુમાર બાઇક લઈને ઊભો છે. તો અત્યારે અમે જઈએ છીએ. ગરમી પણ બહુ થાય છે કેમ કે વરસાદ આવવાની હવે ફૂલ તૈયારી છે એટલે ગરમી પણ થાય છે. એટલે અત્યારે અમે છે ને જઈએ છીએ ત્યાં જંગલની અંદર. હવે છે ને આ ગાડી ત્યાં લગી પોગી જાય ને તો સારું, કેમ કે ત્યાં છે ને અત્યારે તો અહીં ડામર રસ્તો છે, પણ ત્યાં ડામર રસ્તો નથી. ત્યાં આખો જંગલનો માનો કે કાચો રસ્તો હોય ને એવો છે. અને વરસાદમાં જો ગારો કે કાંઈ હોય નહીં, કીચડ કે એમાં જેમાં ગાડી હલવાઈ જાય એવું કાંઈ હોય નહીં, તો આપણે ઠેઠ ત્યાં પહોંચી જઈએ. બાકી અત્યારે જંગલની એક બહુ મસ્ત એક રાઈડ કરવા જાય છે મિત્રો. તો બન્યા રહેજો વ્લોગમાં અને હું તમને બતાવું કે અંદર જઈને આખું લીલું નેચર કેવું છે મિત્રો. તો બન્યા રહ્યો વ્લોગમાં. આપણે જે જંગલમાં જઈએ છીએ ને એ જંગલમાં જવા માટે આપણે લગભગ 1.5 કિલોમીટર હાલી ગયા છે. અને હવે હું તમને રસ્તો બતાવું ને, તમને રસ્તાનું કહેતો તો જોવો આ રસ્તો. આવો રસ્તો છે, આખો ગારાવાળો કીચડવાળો, પાણી એટલું છે. પણ આમાં છે ને ગાડી વહી તો જશે જ, એ તો મને વિશ્વાસ છે. અમારો કુમાર અત્યારે હાંકતો હતો, હવે લગભગ હું હાંકીશ. પણ ગાડી તો આપણી વહી જશે કેમ કે એક ગાડી અમને સામે મળી હતી, એ ત્યાંથી જઈને આવ્યા એટલે એણે કીધું કે નહીં ગાડી હાલી જશે, પણ આ કીચડમાં થોડુંક ધ્યાન રાખજો એમ કીધું. પણ હવે આપણે તો ધ્યાન રાખશું. પણ એક એવું છે કે એડવેન્ચર થશે, બહુ મસ્ત મજાનું એડવેન્ચર થશે અત્યારે, કેમ કે આવા ગારામાં ગાડીઓ હાકે ને આવું આખું જો નેચર છે, એક નંબર ગીર. હો ભાઈ કુમાર, કેમ મજા આવે છે ને? બાકી હવે તો મજા છે અત્યાર સુધી કાદવની દયા છે, હવે કાદવ જેવું હોય એવું એટલે કુંભાઈ નું કહેવાનું એવું છે કે અત્યારે તો મજા આવે છે, પછી આગળ જઈને કેવીક મજા આવે જોઈએ એમ. કેમ કે અત્યારે તો અહીંથી અમે જોઈને એમ તો લાગે છે કે અહીંયા એટલો કીચડ છે, તો જે અહીંથી અમારે 3 કિલોમીટર 3-3.5 કિલોમીટર જવું. કા કુંભાઈ? 3 કિલોમીટર જવું છે. એટલે કોઈ 3 કિલોમીટર જેવું જવું ને તો આ ગારો નડશે બહુ વધારે ગાડીમાં. કેમ કે છે ને આમાં બીજું થાય એવું કે બાઇકમાં છે ને આ જે આગળનો પંખો હોય ને એ પંખામાં ગારો હલવાઈ જાય તો પછી હાલે નહીં, આગલું વ્હીલામ ફરે નહીં ટાયર, એટલે એવું છે. પણ તોય જવા દઈએ હવે ગાડી અને જોઈએ જો જ્યાં હલવાય ને આપણે મૂકી દેવું ગાડી, બીજું હોય. બાકી આપણે જંગલમાં જવું એ પાકું ને એડવેન્ચર કરવું એ પાકું મિત્રો. તો બન્યા રહેજો વ્લોગમાં. કાંઈ એવું થશે તો હું બતાવીશ અને તમને રસ્તો જોવો ખાલી, અને તમે ખાલી નેચર અને આ વ્લોગને નિહાળો મિત્રો. અને તમને મને મારા વાળ છે જેવા લાગતા છે થોડા ઘણા, કેમ કે વાળ હમણાં મેં મોટા કર્યા છે અને કુમારી દાંત જ કાઢે છે વાળના. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, તમે દાંત કાઢજો વાળના, કેમ કે હમણાં હું આવતા વ્લોગમાં લગભગ તો કટ થઈ જશે. લોંગ કરવા હતા પણ હવે એવું છે કે નથી કરવા. તો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો દાદા કિચડમાં ગાડી હાંકીને જઈ રહ્યા છે. જો
ગાડી સ્લીપ થતા રહી જાય છે. મિત્રો દાદા મને કહે છે વ્લોગ ચાલુ રાખજે, બંધ ના કરતો. તો મિત્રો આપણે છે ને ફાઇનલી એટલું તો પાર કરી લીધું છે, પણ એવા ઘણા એવા પડાવ આવવાના છે જે આપણે પાર કરવાના છે અને આપણી જગ્યાએ પહોંચવાનું છે મિત્રો. તો બેનારીઓ વ્લોગમાં કુંભાઈ બે જાય આપણે આવા પડાવ પાર કરતા જાય. મિત્રો તમે જ્યાં જોવો છો ને એક પક્ષીના માળા છે. આ મસ્ત મજાનું એક આ ઝાડ છે ને, એ ઝાડ ઉપર છે ને આ માળા છે ને એ લીલા કલરના તમને દેખાતા છે. અત્યારે એક તો જો તમને એમાં ખબર પડી જાય કે આપણે આ લીલોતરીની અંદર છે ને લીલોતરી છે અને માળા પણ પક્ષીઓના અત્યારે લીલા છે. અને તમે જુઓ કેવું મસ્ત મજાનું વાતાવરણ થયું છે. અને એ વાતાવરણમાં ઉપર છે ને આ પક્ષીના માળા મને પર્સનલી બહુ ગમ્યા છે અને આ ઝાડે એવું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે, મેલડી માતાના મંદિરે ખડિયા. સાણાથી છે ને આપણે ઓલું સાણા ડુંગરનો તમે વ્લોગ મારો જોયો છે, જેને ન જોયો હોય ફટાફટ જોઈ આવો. એ સાણાથી અંદર છે ને લગભગ 4-5 કિલોમીટર થાય ખડિયા. તો આપણે ખડિયા પહોંચી ગયા છીએ અને અત્યારે છે ને આપણે પૈગા છીએ અને બેઠા જો પગ પગ ધોઈ નાખ્યા છે હરખા અહીંથી. અને હું ને કુમાર બેઠા છીએ કેમ કે ગારો થયા હતા, કેમ કે એ રસ્તો મેં તમને બતાવ્યો હતો. અડધા સિનેમેટિક શોટો અમુક લીધા છે, અમુક જગ્યાએ નથી લીધા. બાકી રસ્તામાં બહુ ગારો હતો એટલે ગારાવાળા પગને થયું હતું એટલે અમે અત્યારે અહીં બેઠા છીએ. હવે માતાજીના દર્શન કરવા જઈએ હું કુમાર, અને માતાજીના દર્શન કરીએ અને હું તમને બતાવું કે આ મંદિર કેવું છે. ને પછી અહીંથી આમ ઉપર જઈને તમને ડુંગરા ઉપર ચડી અને બતાવું કે આખું આમ ફરતી બાજુ લીલોતરી અને લીલુંછમ ગીર કેવું છે મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં. હવે છે ને મેલડી માતાના દર્શન કરવા આપણે જઈએ છીએ. ચપ્પલ અહીં કાઢી નાખ્યા છે. આવું આખું મંદિર છે, મસ્ત મજાનું બહુ સુંદર મંદિર છે. અને અહીંયા છે મેલડી માતાના મંદિર. જય મેલડીમાં. આપણે મેલડી માતાના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તમે બધા પણ દર્શન કરી લો મેલડી માતાના. અને મેલડી માતાના મંદિરની એક્ઝેક્ટ સામે અમે ભૂતળા દાદાનું પણ મંદિર છે. હું તમને ત્યાં પણ ભૂતળા દાદાના પણ દર્શન કરાવું. આ સામે તમને દેખાય છે ભૂતળા દાદાનું મંદિર છે અને બહુ મસ્ત મજાનું. ભૂતળા દાદાના પણ તમે દર્શન કરી લો મિત્રો. મિત્રો આપણે છે ને મકાનની ઉપર જાય છે અને વરસાદનો મોસમ એવો થઈ ગયો છે કે હમણાં જ વરસાદ પડે, ફરતો એવો અંધારો છે મિત્રો વરસાદ. અને અત્યારે અમે છે ને એની અગાસીએ જઈ અને હું તમને બતાવું કે કેવો નજારો આવે છે. આમ દિલ ખુશ કરી દે એવો નજારો છે મિત્રો. તો તમે જોવો જ છો અહીંથી, જો ખાલી નજારો જોવો મિત્રો, એક નંબર. તમારે શું કરવાનું છે? ખાલી સબસ્ક્રાઈબ. રેડી? ફાઇનલી મિત્રો આપણે છે ને ઓલી અગાસીએ ચડી ગયા છીએ. હું તમને બતાવું ને, સામે જોર્યો કુમાર આપણો ત્યાં બેઠો છે. અને આખું આ તમે જુઓ નજારો મિત્રો, એક નંબર ગીરનો નજારો છે, કાંઈ ઘટે જ નહીં. અમે અગાસીની પાળી ઉપર લગભગ 10 મિનિટથી બેઠા છીએ અને બહુ મસ્ત મજાનો અહીંયા ઠંડો પવન આવે છે ને એવી મજા આવે છે. આમ બધી બાજુ જ્યાં નજર નાખો ને આ બધે લીલું છમ ગીર હો, કાંઈ ઘટે જ નહીં. તમે જુઓ, તમે સિનેમેટિક શોટમાં તો જોવો જ છો, પણ આ જે નજારો છે ને મિત્રો નિહાળવાની એક મજા જ કંઈક અલગ છે મિત્રો. મનમોહક નજારો છે એમ. અને કુમાર તો જો અમે સૂઈ ગયો છે. હવે તમારે કરવાનું છે શું ખાલી ખબર મિત્રો? એક સબસ્ક્રાઈબ કરી દો ખાલી. તમારે ખાલી આવા નજારા નિહાળવા માટે ખાલી આપણી ચેનલને સબસ્ક્રાઈબ જ કરવાની છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, કોમેન્ટ કરી દો કે વ્લોગ કેવો લાગ્યો. હજી આપણે અહીંથી નીચે જઈ અને આમ એક તળાવ જેવું છે, મસ્ત મજાનું પાણી ભરેલું છે, એ બાજુનો નજારો હું તમને બતાવું. અને આપણે થોડા નજારા જોઈ અને પછી નીકળીએ મિત્રો અમે હમણાં અહીંથી. તો બેના રહેજો વ્લોગમાં અને કરી નાખો સબસ્ક્રાઈબ ફટાફટ આપણી ચેનલને હો. અત્યારે અમારે કુમાર લીમડે ચડવાના ટ્રાય કરે છે. ચડાય લીમડે?
નહીં ને છોડવું નથી રહેવાનું. એ તો દાળ તૂટવાનો દાળ એટલે દાળી છે ને કે તૂટવાની કે એવું લાગે છે પણ પેલો દાળ તૂટશે ને પછી હેઠે પડે તારો ટાટીઓ તૂટી જાય એટલે એ કેરીમાં મારો ભાઈ હેઠે ઉતરી જાય. અત્યારે મિત્રો છે ને અમે જે અગાસી ઉપર જ છીએ ને બહુ મજા આવે છે અગાસી ઉપર આટા મારવાની. અને અત્યારે હું તમને ઓલું જો પાણી કહું છું ને એ હું તમને બતાવું. અહીંથી જો અમે ભીરું મસ્ત મજાનું તળાવ જેવું પાણી ભીરું છે એટલામાં બહુ મસ્તીનું એ પાણી છે. અને અહીંથી તમે નજારો જો અમે મેરડી માતાનું બહુ સુંદર મજાનું મંદિર છે. અહીંયા બધું એવું છે ને ઓલી બાજુ એવું આ બધું મેરડી માતાનું મંદિરની જ બધી જગ્યા છે ને એ બધી જગ્યામાં જો આવું બધું છે. અને આવું આખો આ નજારો છે મિત્રો હું તમને જોલા તળાવનું પાણીનું ભરેલું આમથી અગાસિયાથી બતાવતો ત્યાં આવી ગયા છીએ. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. પછી બહુ નીચે ઉતરવામાં પછી પાણીમાં વહી જાત એટલે અહીં લગી તો લઈ આવ્યા છીએ ગાડીને. અને અત્યારે અમે કુમાર તો જો સામે બેસી ગયો જો સામે દેખાઈશ ત્યાં કુમાર તો બેઠી ગયો છે. હવે અત્યારે હું ત્યાં જાઉં આપણે બહુ પાણીમાં ક્યાંય જવું નથી પણ અહીંથી ઊભીને બેસીને જોઈએ એનો નજારો તમે જોવો આ નજારો ખાલી અહીં પાણી આમ ફરતું લીલું નેચર ને કાંઈ ઘટે જ નહીં મિત્રો. પ્રકૃતિની વચ્ચે આપણે બહુ મસ્ત મજાના બેઠા છીએ. કુમાર કેમ હાલે આ પાણી મિત્ર કુમાર ફેર્યું તો આમ મને લાગે વન્ય પ્રાણીઓ પાણી પીવા આવતા તો હોય છે નહીં? હા વન્ય પ્રાણી માટે જ છે ને આપણા માટે થોડું છે આપણા માટે કરે છે. જનાવર મિત્રો અહીંના માનો કે જંગલમાં રહેતા ગમે વન્ય પ્રાણીઓ ગાય ભેંસ હાવજ પછી આમ જોવો તો બધા જંગલના પ્રાણીઓ અહીંયા પાણી પીવા આવતા છે. કુમાર તાર પીવું? ના કુમારે છે તો એક જનાવર પણ એને પાણી પીવું હોય તો વાંધો નહીં. અને મિત્રો આપણે છે ને હવે વ્લોગ આપણે છે ને કન્ટિન્યુ ચાલુ રાખવાના જ છે. કન્ટિન્યુ એટલે અઠવાડિયામાં 2-3 વ્લોગ તો હવે લગભગ આપણે જ્યાં લગી બનશે ત્યાં લગી આપણે વ્લોગ તો હમણાં હવે શૂટ કરીને નાખવાના છીએ. હવે આપણે ફોર્મમાં આવી ગયા છે મિત્રો. તો કુમાર હવે આપણે બીજો વ્લોગ ક્યાં શૂટ કરવા જાવ એક બહુ મસ્ત મજાની જગ્યાએ જવું છે. એ સસ્પેન્સ થોડુંક રહેવા દો મિત્રો. આપણે હવે આ પછીનો વ્લોગ એક બહુ મસ્ત મજાની જગ્યાએ જવાના છે. એ આવા નેચરમાં જ આપણે હમણાં તો છે ને ચોમાસું છે ને ત્યાં લગી તો આપણો એવો વિચાર છે કે ગીરમાં જ ફરીએ મસ્ત મજાનો આવો લીલોતરી અને લીલુંછમ બધી જગ્યા નેચરની જગ્યાઓ જ આપણે હમણાં ફરીએ. પણ આ જે હમણાં જે જગ્યાએ એક મસ્ત મજાની જગ્યાએ જંગલમાં જ જવાના છે. તો એની ક્યાંથી જાય કુમાર આપણે કાલ પ્રમદી એમ કાલ પ્રમદી જ નહીં પણ 2-3 દિવસ તો વહી જશે. 2-3 દિવસ 4 દિવસ પછી આપણે પાછા એ બીજી જગ્યાએ વ્લોગ શૂટ કરવા જઈશું. અને તમે આ વ્લોગ મિત્રો જોયો હોય આખો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હું આ વ્લોગમાં તમને ઘણી વાર કહું છું તમે સબસ્ક્રાઈબ જ કરી નાખો. ખાલી તમારે કરવાનું કાંઈ નથી ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો. વ્લોગ તો અમે શૂટ કર્યા જ કરશું આવા. તમે ખાલી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દો. અને તમને વ્લોગ કેવો લાગ્યો એનું કોમેન્ટમાં જણાવી દો કે આવે છે વ્લોગમાં. અત્યારે અમે તળાવના કાંઠે તળાવ ન કહેવાય અને શું કહેવાય પાણીનું ભરેલું છે તો ત્યાં અમે બેઠા છીએ ઘડીક. અને હવે અહીંથી અમે પછી નીકળીએ અને પછી રસ્તામાં જો કંઈક એવું બતાવવા જેવું હોય તો આપણે ત્યાં ઊભીએ. એક ડુંગરો છે ને આમ ગાડી વહી જાય એવું લાગતું હતું. જો આપણી ગાડી ચડી જાય તો ડુંગરે ચડાવી અને મસ્ત મજાના ફોટા પાડીએ અને હું તમને ત્યાંથી બતાવું. મિત્રો આપણે છે ને ખડિયાથી તો બહાર વી આવ્યા અને રસ્તામાં મેં તમને કીધું હતું કે રસ્તામાં છે ને ડુંગરા ઉપર ગાડી ચડાવીને આપણે ફોટા પાડવા છે ને ત્યાંથી હું તમને નજારો બતાવીશ. હવે ડુંગરા ઉપર ગાડી ચડી જાય એમ હતું અને નો ચડત તો આપણે પરાણે ચડાવત પણ છે ને એમાં એવું થયું એવું અત્યારે કે આ કુમાર છે ને ગાડી હાંકતો હતો. અત્યારે હવે અહીંથી છે ને ડામર રસ્તો છે ને ખાલી થોડોક એવો જ રહ્યો છે. હા થોડોક એવો ડામર રસ્તો રહ્યો છે. અહીંથી લગભગ અમે 400 મીટર હાલશું ને એટલે આવી જશે ડામર રસ્તો. તો હવે ડામર રસ્તા ઉપર ચડવામાં થોડીક જ વાર છે. અને ડુંગરો ક્યાં કુમાર રાખતો હતો ક્યાં ભૂલી ગયો કોને ખબર. અને મારું ધ્યાન આ બધો વિડીયો શૂટ કરવામાં હતું તો એ ડુંગરો આખો મેં ભૂલાઈ ગયા. હવે રિટર્ન પાછા ત્યાં જતા નથી મિત્રો. અને તમે જો આ વ્લોગ આખો જોયો હોય ને મિત્રો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો સહેજે ભૂલતા નહીં. આવા અવનવીન વ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે અને હવે થોડા ઘણા રેગ્યુલર વ્લોગ આપણા આવશે મિત્રો ચેનલ ઉપર. તો બને રહેજો યુટ્યુબ ચેનલ ઉપર. અને આ વ્લોગ આખો જોયો હોય તો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જણાવજો. અને પાછા કેવા વ્લોગ આપણે શૂટ કરીએ એ પણ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો ને તમારા થોડા ઘણા મિત્રો સાથે આપણો વ્લોગ શેર કરી દો મિત્રો. અને બસ આવી જ આપણે આખી આ જર્ની હતી.
આપણે જંગલમાં ફેર્યા, બહુ સારો એવો આનંદ મેળવ્યો. મેરડી માતાના મંદિરે ગયા આપણે, મેરડી માતાના બહુ સુંદર મજાના દર્શન કર્યા મિત્રો. અને બસ આવો જ આવો વ્લોગ હતો આપણો. તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ સો મચ મિત્રો આખો વ્લોગ જોવા માટે. બાય બાય.